74મો અધ્યાય ભગવાનની અગ્ન પૂજા અને શિશુપાલનો ઉદ્ધાર. શ્રી સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, ધર્મરાજ યુધિષ્ઠિર જરાસંઘનો વધ અને સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણનો અદ્ભુત મહિમા સાંભળીને ખૂબ પ્રસન્ન થયા અને તેમનો કહેવા લાગ્યા. ધર્મરાજા યુધિષ્ઠિરે કહ્યું કે હે સચ્ચિદાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ ત્રિલોકના સ્વામી બ્રહ્મા, શંકર અને ઇન્દ્ર વગેરે લોકપાલો બધા જ આપની આજ્ઞા માટે તત્પર રહે છે અને જો તે મળી જાય તો ઘણી જ શ્રદ્ધાથી તેનો શિરોધાર્ય કરે છે. હે અનંત, અમે લોકો છીએ તો અત્યંત દીન, પરંતુ માનીએ છીએ પોતાને ભૂપતિ અને રાજા. આવી સ્થિતિમાં અમે છીએ તો દંડને પાત્ર, પરંતુ આપ અમારી આજ્ઞા સ્વીકારો છો અને તેનું પાલન કરો છો. સર્વશક્તિમાન કમલનયન ભગવાન માટે આ મનુષ્ય લીલાનો અભિનય માત્ર છે. જેમ ઉદય અથવા અસ્તને કારણે સૂર્યના તેજમાં કોઈ અંતર પડતું નથી, તે જ પ્રમાણે કોઈ પણ પ્રકારના કર્મોથી આપનું તેજ ન તો વધે છે અથવા ઘટે છે, કેમ કે આપ એક અદ્વિતીય સ્વયં પરબ્રહ્મ પરમાત્મા છો. કોઈનાથી પરાજિત ન થનારા માધવ, આ હું છું અને આ મારું છે, આ તું છે અને આ તારું. આ પ્રકારની વિકાર બુદ્ધિ તો પશુઓમાં હોય છે. જે આપના અનન્ય ભક્તો છે તેમના ચિત્તમાં આવા પાગલ જેવા વિચારો ક્યારેય આવતા નથી. પછી આપનામાં તો હોય જ કઈ રીતે? તેથી આપ જે કરી રહ્યા છો તે બધી આપની લીલા છે. શ્રી સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, આ પ્રમાણે કહીને ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણની અનુમતિથી યજ્ઞ માટેનો યોગ્ય સમય આવવાથી યજ્ઞ કર્મમાં નિપુણ વેદવાદી બ્રાહ્મણો, ઋત્વિજો, આચાર્યો વગેરેની વરણી કરી. તેમના નામ હતા શ્રી કૃષ્ણ દ્વૈપાયન, વ્યાસદેવ, ભરદ્વાજ, સુમંતુ, ગૌતમ, અશિત, વસિષ્ઠ, ચ્યવન, કણ્વ, મૈત્રેય, કવશ, ત્રિત, વિશ્વામિત્ર, વામદેવ, સુમતિ, જૈમિનકતુ, પૈલ, પરાશર, ગર્ગ, વૈશંપાયન, અથર્વા, કશ્યપ, ધૌમ્ય, પરશુરામ, શુક્રાચાર્ય, આશુરી, વિતિહોત્ર, મચ્છુંદા, વીરસેન અને અકૃતવ્રણ. આ સિવાય ધર્મરાજાએ દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, કૃપાચાર્ય, ધૃતરાષ્ટ્ર અને તેમના પુત્રો દુર્યોધન વગેરે મહામતી વિદોને પણ બોલાવ્યા હતા. રાજન, રાજસૂય યજ્ઞના દર્શન કરવા માટે દેશના બધા રાજાઓ, તેમના મંત્રીઓ તથા કર્મચારીઓ, બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો, શૂદ્રો બધા જ આવ્યા હતા. ત્યાર પછી ઋત્વિજ બ્રાહ્મણોએ સોનાના હળોથી જમીન ખેડીને રાજા યુધિષ્ઠિરને શાસ્ત્ર અનુસાર યજ્ઞ દીક્ષા આપી. પ્રાચીન કાળમાં જેમ વરુણદેવના યજ્ઞમાં બધા જ યજ્ઞ પાત્રો સોનાના બનાવેલા હતા, તે જ પ્રમાણે યુધિષ્ઠિરના યજ્ઞમાં પણ હતા. પાંડુનંદન મહારાજ યુધિષ્ઠિરના યજ્ઞનું આમંત્રણ મળવાથી બ્રહ્માજી, શંકર ભગવાન, ઇન્દ્ર વગેરે લોકપાલો અને તેમના ગણો સાથે સિદ્ધ ગાંધર્વો, વિદ્યાધરો, નાગમુનિ, યક્ષ, રાક્ષસ, પક્ષી, કિન્નર, ચારણ, મોટા મોટા રાજાઓ અને રાણીઓ વગેરે ઉપસ્થિત થયા હતા. આવેલા તમામ મહાનુભાવોએ આશ્ચર્ય રહિત થઈને માની લીધું કે રાજસૂય યજ્ઞનું આયોજન યુધિષ્ઠિરજીને માટે યોગ્ય જ છે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત માટે આવું આયોજન કરવું એ કોઈ મોટી વાત નથી. તે સમયે દેવતાઓ જેવા તેજસ્વી ઋત્વિજોએ ધર્મરાજા યુધિષ્ઠિર પાસે વિધિપૂર્વક રાજસૂય યજ્ઞ કરાવ્યો કે જેવો પૂર્વકાળમાં દેવતાઓએ વરુણ પાસે કરાવ્યું હતું. સોમલતાથી રસ કાઢવાના દિવસે મહારાજ યુધિષ્ઠિરે પોતાના પરમ ભાગ્યવાન ઋત્વિજો અને યજ્ઞ કર્મની ભૂલચૂકનું નિરીક્ષણ કરવાવાળા વિપ્રોનું વિધિપૂર્વક પૂજન કર્યું.
હવે સભાસદોએ વિષય પર વિચાર કરવા લાગ્યા કે સદસ્યોમાં અગ્રપૂજા કોની કરવી. જેટલી મતી એટલા મત, તેથી સર્વસંમતિથી કોઈ નિર્ણય ન થઈ શક્યો. આવી સ્થિતિમાં સહદેવજીએ કહ્યું, યાદવ શ્રેષ્ઠ ભક્ત વત્સલ ભગવાન શ્રી કૃષ્ણ જ સદસ્યોમાં સર્વશ્રેષ્ઠ અને અગ્રપૂજાને પાત્ર છે, કેમ કે તેઓ જ સમસ્ત દેવતાઓના રૂપમાં છે અને દેશકાળ ધન વગેરે જેટલી પણ વસ્તુઓ છે તે બધાના રૂપમાં પણ તેઓ જ છે. આ સંપૂર્ણ વિશ્વ શ્રી કૃષ્ણનું જ રૂપ છે. સમસ્ત યજ્ઞો પણ શ્રી કૃષ્ણના જ રૂપ છે, શ્રી કૃષ્ણ સ્વરૂપ જ છે. ભગવાન શ્રી કૃષ્ણ જ અગ્નિ, આહુતિ અને મંત્રોના રૂપે છે. જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ એ બંને પણ શ્રી કૃષ્ણ પ્રાપ્તિના જ હેતુ છે. સભાસદો, હું ક્યાં સુધી યજ્ઞ વર્ણન કરું. શ્રી કૃષ્ણ એક છે, અદ્વિતીય છે. આ શ્રી કૃષ્ણ સર્વ જગતના આત્મા છે. તેઓ પોતે પોતાનામાં જ સ્થિત અને જન્મ, અસ્તિત્વ, વૃદ્ધિ વગેરે 6 ભાવ વિકારોથી રહિત છે. તેઓ પોતાના આત્મ સ્વરૂપ સંકલ્પથી જ જગતની રચના, પાલન અને સંહાર કરે છે. આ સમસ્ત સંસાર શ્રી કૃષ્ણના જ અનુગ્રહથી અનેક પ્રકારના કર્મોનું અનુષ્ઠાન કરતો રહીને ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ પુરુષાર્થો કરે છે. તેથી સર્વશ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણની જ અગ્રપૂજા થવી જોઈએ. એમની પૂજા કરવાથી સમસ્ત પ્રાણીઓની તથા આપણી પણ પૂજા થઈ જાય છે. જેઓ પોતાના દાન ધર્મનું અનંત ફળ ઈચ્છે છે, તેમણે સમસ્ત પ્રાણીઓ અને પદાર્થોના અંતરાત્મામાં ભેદભાવ રહિત પરમ શાંત અને પરિપૂર્ણ ભગવાન શ્રી કૃષ્ણને જ આપવું જોઈએ. પરીક્ષિત, સહદેવજી ભગવાનનો મહિમા અને તેમના પ્રભાવને જાણતા હતા. આટલું કહીને તેઓ મૌન થઈ ગયા. તે વખતે ધર્મરાજ યુધિષ્ઠિરની યજ્ઞ સભામાં જેટલા સત્પુરુષો ઉપસ્થિત હતા, બધાએ એકી અવાજે બરાબર છે, બરાબર છે કહીને સહદેવજીની વાતનું સમર્થન કર્યું. ધર્મરાજ યુધિષ્ઠિરે બ્રાહ્મણોની આજ્ઞા સાંભળીને તથા સભાસદોનો અભિપ્રાય જાણીને બહુ આનંદપૂર્વક પ્રેમની અધિકતાથી વિહવળ થઈને ભગવાન શ્રી કૃષ્ણની અગ્ર પૂજા કરી. પોતાના પત્ની, ભાઈઓ, મંત્રીઓ અને કુટુંબીજનો સાથે ધર્મરાજ યુધિષ્ઠિરે ખૂબ જ પ્રેમથી, આનંદથી ભગવાનના ચરણ પખાળ્યા તથા તેમના ચરણોનું લોકપાવન જળ પોતાના મસ્તક પર ચડાવ્યું. તેમણે ભગવાનને પીળા રેશમી વસ્ત્રો અને બહુ કિંમતી આભૂષણો અર્પણ કર્યા. તે સમયે તેમના નેત્રો હર્ષના અશ્રુબિંદુથી ભરાઈ જવાને કારણે તેઓ ભગવાનને સારી રીતે જોઈ પણ શકતા ન હતા. યજ્ઞ સભામાં ઉપસ્થિત બધા લોકો ભગવાન શ્રી કૃષ્ણને આ રીતે પૂજાયેલા, સત્કરાયેલા જોઈને હાથ જોડીને નમો નમઃ, નમો નમઃ, નમો નમઃ, જય જયનો ઘોષ કરીને ભગવાનને નમસ્કાર કરવા લાગ્યા. તે વખતે આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ. પરીક્ષિત પોતાના આસન પર બેઠેલા શિશુપાલ આ બધું જોઈ સાંભળી રહ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણના ગુણ સાંભળીને તેને ક્રોધ આવ્યો. તે ઊભો થઈને તે ભરી સભામાં હાથ ઊંચા કરીને ખૂબ જ ઉદ્ધતાઈપૂર્વક અને નિર્ભયતાથી ભગવાનને સંભળાવીને અત્યંત કઠોર શબ્દો કહેવા લાગ્યો. સભાસદો, શ્રુતિઓનું એ કહેવું સર્વથા એટલે અક્ષરશ સાચું છે કે કાળ એ જ ઈશ્વર છે. લાખ ઉપાયો કરવા છતાં પણ તે પોતાનું કામ કરાવી જ લે છે. આનું પ્રત્યક્ષ પ્રમાણ અમે જોઈ લીધું છે કે અહીં બાળકો અને અજ્ઞાનીઓની વાતોથી મોટા મોટા વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધોની બુદ્ધિ પણ ભ્રમિત થઈ ગઈ છે. પરંતુ હું માનું છું કે તમે લોકો અગ્ર પૂજા અને યોગ્ય પાત્રનો નિર્ણય કરવા પૂરી રીતે સક્ષમ છો.
તેથી હે સભાપતિઓ, તમે લોકો યોગ્ય અયોગ્યને જાણનારાઓમાં શ્રેષ્ઠ છો. તેથી કૃષ્ણ જ અગ્ર પૂજાને માટે યોગ્ય છે એવું બાળક સહદેવનું વચન માનશો નહીં. અહીં મોટા મોટા તપસ્વીઓ, આ બધું આ ભાઈ બોલે છે જરાસ. અહીં મોટા મોટા તપસ્વીઓ, વિદ્વાનો, વ્રતધારીઓ, જ્ઞાન દ્વારા પોતાના સમસ્ત પાપ તાપોને શાંત કરી દેનારા પરમ જ્ઞાની, પરમ ઋષિ, બ્રહ્મનિષ્ઠ વગેરે ઉપસ્થિત છે, જેમની પૂજા માટે મોટા લોકપાલો પણ કરે છે. યજ્ઞની ભૂલચૂક બતાવનારા તે સભાપતિઓને છોડીને આ કુળ કલંક ગોવાળ ભલા અગ્ર પૂજાનો અધિકારી કઈ રીતે થઈ શકે? શું કાગડો ક્યારેય યજ્ઞના પુરોડાસનો અધિકારી થઈ શકે છે? ન તેનો કોઈ વર્ણ છે, ન કોઈ આશ્રમ, કુળ પણ ઊંચું નથી. તે બધા ધર્મોથી બહિષ્કૃત છે. વેદ અને લોક મર્યાદાઓનું ઉલ્લંઘન કરીને ઈચ્છા અનુસાર આચરણ કરે છે. તેનામાં કોઈ ગુણ પણ નથી. આવી સ્થિતિમાં અગ્ર પૂજાને પાત્ર કઈ રીતે થઈ શકે? તમે લોકો જાણો છો કે રાજા યયાતિએ યદુકુળને શાપ આપ્યો છે. તેથી સત્પુરુષોએ આ વંશનો બહિષ્કાર કરી દીધો છે. તે બધા વ્યર્થ મધુપાનમાં આસક્ત રહે છે. પછી આ અગ્ર પૂજાને યોગ્ય કઈ રીતે હોઈ શકે? આ બધાએ બ્રહ્મર્ષિઓ દ્વારા સેવિત મથુરા વગેરે દેશનો પરિત્યાગ કરી દીધો અને બ્રહ્મ તેજ રહિત સમુદ્રરૂપી કિલ્લાનો આશ્રય કરીને રહે છે. ત્યાંથી જ્યારે આ લોકો બહાર નીકળે છે ત્યારે ડાકુઓની જેમ પ્રજાને સતાવે છે. પરીક્ષિત, સાચું પૂછો તો શિશુપાલનું તમામ શુભ નષ્ટ થઈ ચૂક્યું હતું. તેથી તેણે બીજી પણ ઘણી કડવી વાતો ભગવાન શ્રી કૃષ્ણને સંભળાવી. પરંતુ જેમ સિંહ ક્યારે શિયાળની બૂમો ઉપર ધ્યાન આપતો નથી, તે જ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણ મૌન રહ્યા. તેમણે શિશુપાલને કોઈ ઉત્તર ન આપ્યો. પરંતુ સભાસદો માટે ભગવાનની નિંદા અસહ્ય બની ગઈ. તેમાંથી કેટલાએ પોતાના કાન બંધ કરીને શિશુપાલને ગાળો દેતા બહાર નીકળી ગયા. પરીક્ષિત, જે ભગવાનની અથવા ભગવાનના ભક્તોની નિંદા સાંભળીને ત્યાંથી ચાલ્યો નથી જતો, તે પોતાના શુભ કર્મોથી ચ્યુત થઈ જાય છે અને તેની અધોગતિ થાય છે. પરીક્ષિત, હવે શિશુપાલને મારી નાખવા માટે પાંડવો, મત્સ્ય, કૈક્ય અને સુગજવંશી રાજાએ ક્રોધ કરીને હાથમાં હથિયાર ઉઠાવીને ઊભા થઈ ગયા. પરંતુ શિશુપાલ એનાથી સહેજ પણ ગભરાયો નહીં. તેને કોઈ પણ પ્રકારનો આગળ પાછળનો વિચાર કર્યા વિના પોતાની ઢાલ તલવાર ઉઠાવી લીધી અને તે ભરી સભામાં શ્રી કૃષ્ણના પક્ષપાતી રાજાઓને લલકારવા લાગ્યો. તે લોકોને લડતા લડતા ઝઘડતા જોઈને ભગવાન શ્રી કૃષ્ણ ઊભા થયા. તેમણે પોતાના પક્ષના રાજાઓને શાંત કર્યા અને સ્વયં ક્રોધ કરીને પોતાના ઉપર દોડીને આવી રહેલા શિશુપાલનું મસ્તક તીક્ષ્ણ ધારવાળા ચક્રથી કાપી નાખ્યું. શિશુપાલના મૃત્યુથી ત્યાં ભારે કોલાહલ થયો. તેના અનુયાયી રાજાઓ પોતાના પ્રાણ બચાવવા ત્યાંથી નાસી ગયા. શિશુપાલના દેહમાંથી ઉત્પન્ન થયેલ તેજની જ્યોતિ જેમ આકાશમાંથી ઉત્પન્ન થયેલ ઉલ્કા વીજળી ભૂમિમાં સમાઈ જાય તેમ ભગવાનમાં સમાઈ ગઈ. પરીક્ષિત, શિશુપાલના અંતઃકરણમાં લાગલગાટ 3 જન્મોથી વેરભાવમાં અભિવૃદ્ધિ થઈ રહી હતી અને આ પ્રમાણે વેરભાવથી જ ભગવાનનું ધ્યાન કરતાં કરતાં તે તન્મય થઈ ગયો. ભગવાનનો પાર્ષદ બની ગયો. સાચું જ છે, મૃત્યુ પછી પ્રાપ્ત થનાર ગતિમાં ભાવ જ કારણ છે. શિશુપાલની સદગતિ થયા પછી ચક્રવર્તી ધર્મરાજા યુધિષ્ઠિરે સદસ્યો અને ઋત્વિજોને ઘણી દક્ષિણા આપી તથા બધાનો સત્કાર કરીને વિધિપૂર્વક યજ્ઞાંત સ્થાન અવભૃત સ્નાન કર્યું. પરીક્ષિત,
આ પ્રમાણે યોગેશ્વર ભગવાન શ્રી કૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિરનો રાજસૂય યજ્ઞ પૂર્ણ કર્યો અને પોતાના સગા સંબંધીઓ અને સુહૃદયોથી પ્રાર્થનાથી થોડા મહિના જ ત્યાં રોકાયા. ત્યાર પછી રાજા યુધિષ્ઠિરની ઈચ્છા ન હોવા છતાં પણ સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણે તેમની આજ્ઞા લઈ લીધી અને પોતાની રાણીઓ તથા મંત્રીઓ સાથે ઇન્દ્રપ્રસ્થથી દ્વારકાપુરી જવા પ્રસ્થાન કર્યું. પરીક્ષિત, હું એ ઉપાખ્યાન તમને વિસ્તારપૂર્વક સંભળાવી ચૂક્યો છું કે વૈકુંઠવાસી જય અને વિજયને સનકાદી ઋષિઓના શાપથી વારંવાર જન્મ લેવો પડ્યો હતો. મહારાજ યુધિષ્ઠિર રાજસૂયનું યજ્ઞાંત સ્નાન કરીને બ્રાહ્મણો અને ક્ષત્રિયોની સભામાં દેવરાજ ઇન્દ્ર જેવા શોભી રહ્યા હતા. રાજા યુધિષ્ઠિરે દેવતાઓ, મનુષ્યો અને આકાશચારી કિન્નરો, ગંધર્વોનો યથાયોગ્ય સત્કાર કર્યો તથા તેઓ ભગવાન શ્રી કૃષ્ણ અને રાજસૂય યજ્ઞની પ્રશંસા કરતાં કરતાં ખૂબ આનંદિત થઈને પોતપોતાના લોકમાં સિધાવી ગયા. પરીક્ષિત, બધા લોકો સુખી થયા, પરંતુ દુર્યોધન